જય શ્રી રામ મિત્રો, તો કેમ છો બધા? આ છે અમારો નવો લોક ને. તો હવરમાં ઉઠી ગયા જાવી અમે મીમલા ભેગું આપણે જવાનું નિશાળે નીકળી ગયા ને બા. આમ જો હવરનો મોસમ જો તમે એકદમ. પછી મિત્રો પડી જાય બપોરને બૂટ લઈને આયા આપણે શર્ટ લેવા આવ્યા હતા. ત્યાં જોયું તું મારી દુકાન તો બંધ હતી, થઈ ગયું આપણું પોપટ ને. પછી મિત્રો હવે આપણે જવાનું, હવે એક ભાઈબંધનો ફોન આવી જાવી. પછી પહોંચી ગયા આપણે બગીચે ને. બગીચે જોયું હતા આપણા બધા ભાઈબંધ બેઠા છે. આજે અમારો કચ્ચો બેઠો હે. પછી મિત્રો પડી જાય હાઈન ને નીકળી જાય. હવે જવાનું આપણે ઘર બાજુ ને. હવે અહીંયા ઘર બાજુ જાવીને જો અહીંયા હાઈન નું પાછું તમે સુરત દાદા જો હાથમાં હે, તમે જો. પછી મિત્રો આગળ જાવી. હવે જો અહીંયા ઘમઘમાથી આપણી ગાડી જાય અને અહીંયા જો આમ જો આપણે જૂના જમાનાની મર્સિડીઝ નીકળી જઈએ. પછી મિત્રો થોડાક આગળ ગયા ને ત્યાં તો અહીં જોયું તો કંઈક પ્રસંગ લાગતો હતો. મેં જો ડીજે વાગતું હતું એવું લાગતું હતું ગણપત દાદા હે. તથા આ બાજુ એને જોયું તો જાનની ગાડી છે. એમાં જો ડીજે વાગે છે. આપણા આવા ચારા દાડા આવશે. પછી મિત્રો હવે આવે જવી ગામમાં ને. હવે પછી આપણે ગામમાં આવતા રહીએ ને જોયું તો અમારી દુકાને ભાઈની બધા બેઠા હતા ને અહીંયા બુટર ઉપર રાખીને. પછી મિત્રો આપણે આવતા રહ્યા ઘરે આવતા રહ્યા ને આ બાજુ જોયું તો અમારા તુષારભાઈ બેઠા હતા ને આ બાજુ જોયું તો અમારા મોહિત બાપુ બેઠા હતા. તો મિત્રો આ સાથે બ્લોગને આપણે બીજા બ્લોગમાં લાઈક કરતા જજો, ફોલો કરતા જજો.